शरणागत पापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। लाडीला श्री घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण સુરતના આ તીર્થભૂમિમાં વિશાળ મંદિરમાં બિરાજિત સૌના મનોરથ પૂર્ણ કરનારા, સૌને દર્શનનું સુખ આપનારા એવા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના 14મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આ વેદ મંદિર ખાતે ચાલી રહેલી શ્રીમદ સત્સંગ જીવન પારાયણના વક્તા વ્યાસ સ્વરૂપ પૂજ્ય શ્રી અચલ સ્વરૂપદાસજી સ્વામી અને તીર્થ સ્વરૂપદાસજી સ્વામી આ ઉત્સવના પ્રેરક કયો, આ મંદિરના નિર્માતા કયો, આ વિસ્તારના સર્વે ભક્તોનો સત્સંગનું પોષણ કરનારા કયો, અધ્યાત્મ જીવન જેનું જોઈને અનેક સંતો પણ પ્રેરણા લે છે એવા સાધુતાની મૂર્તિ સમાન જેનું જીવન વર્તન વાણી એકદમ ભગવદમય છે એવા શાંત મૂર્તિ પરમ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન કરીએ। પૂજ્યપાદ જેતપુર ગાદી સ્થાન કયો, કલાકુંજ મિશન એના સ્થાપક અને કથા અર્થવા દ્વારા આજે ભક્તિચિંતામણી કથા દ્વારા સત્સંગનું ખૂબ પોષણ કરી રહ્યા છે એવા પૂજ્યપાદ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન। પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, હરિનારાયણ સ્વામી, સર્વે વંદનીય સંતો, અમારે યજમાન કળથિયા પરિવાર તથા સર્વે ભાવિક ભક્તજનોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, તીર્થ બે પ્રકારના છે। તીર્થ બે પ્રકારના। તીર્થ એટલે શું? જે તારે એ તીર્થ। આપણે ગંગામાં સ્નાન કરવા જઈએ, છપૈયા દર્શન કરવા જઈએ, વડતાલ જઈએ, રામપુરા મંદિરે જઈએ, મહારાજના દર્શન કરીએ, તીર્થભૂમિની ચરણરજને મસ્તકે ચડાવીએ, ધારણ કરીએ, ત્યારે આપણને એ પ્રતીતિ થાય કે આજે મારા અહોભાગ્ય છે કે આ ભૂમિમાં મારો જે આવવાનો છે, મારા સદભાગ્યને કારણે મારું જીવન કંઈક પવિત્ર બનશે, મારા કંઈક પૂર્વના પાપ નાશ પામશે। એ બધા તીર્થો, એ તીર્થને સ્થાવર તીર્થ કહેવાય, એ તીર્થને સ્થાવર તીર્થ કહેવાય। પણ બીજું એક તીર્થ છે જંગમ તીર્થ। જંગમ તીર્થ એટલે હાલતું ચાલતું તીર્થ। વાલા ભક્તજનો, આપણો સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય છે, પ્રગટની ભાવના। જેવી રીતે પૂર્વીય ઋષિ મુનિઓ હોય, તીર્થ હોય અને એની વિશે જેવી પવિત્ર બુદ્ધિ તીર્થ બુદ્ધિ છે, એવી ને એવી પવિત્ર બુદ્ધિ તીર્થ બુદ્ધિ જો એવા જંગમ તીર્થ સમાન પવિત્ર સંતોને વિશે રાખીએ ને તો પછી કંઈ કલ્યાણનું બાકી ન રહે અને આપણા સદભાગ્ય છે। એમાંય તે આ વેડરોડ વિસ્તારના વાલા ભક્તજનો સૌના આપણા સદભાગ્ય છે કે એવા જ તીર્થ સ્વરૂપ સાધુતાની મૂર્તિ અખંડ ભગવત પરાયણ એવા પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી એનું સંત મંડળ અહીં બિરાજમાન થઈ અને કથા વાર્તાનો લાભ આપે છે। આવા સંતોના મુખે જેટલી વિધ કથા વાર્તા સાંભળીએ એટલું જ નહીં, પણ એના પ્રેમથી દર્શન કરીએ, એના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈએ ને એ જ આપણા જીવનને સાર્થક કરનારું છે। આપણી આ ગુણાતીત પરંપરા છે। સંતો અહીં બેઠા છે ને બધાએ, એ ગુણાતીતાન સ્વામી એની પરંપરાના સંતો છે। એ પરંપરાના સંતો, જો કે આખો મહારાજના બધા સંતો અતિ પવિત્ર, પણ ગુણાતાન સ્વામીના જીવનમાંથી આપણે જોઈએ ને એની પરંપરાના સંતો તો કેવળ ખાલી સર્વોપરી ઉપાસના નહીં, પણ એ સંતોમાં જ્ઞાન પણ એટલું, સંતોમાં સેવા વૃત્તિ પણ એટલી, અને એ સંતોમાં મહારાજના આશરે આવેલા અનેક જીવોના કલ્યાણ કરવાની ઉમદા ભાવના એ પણ એનામાં રહેલી છે।
આજે આ કથા નિમિત્તે પૂજ્ય વક્તાશ્રીએ શ્રીજી મહારાજના કેવા અદ્ભુત બાળ ચરિત્રોનું શ્રવણ કરાયું. મહારાજના જીવનમાંથી આપણે શ્રી વાસુદેવ શ્લોક બોલીએ છીએ, એમાં બીજો શ્લોક આવે છે, શિક્ષાર્થ મત નિજ ભક્તિ મતાન રાણા. ભગવાન પોતે પોતાના ભક્તોને શિક્ષા આપવા માટે, એટલે શીખવાડવા માટે પોતે જ ધર્મનું પાલન કરે છે. આપણા ઘનશ્યામ મહારાજ એ તો પૂર્ણ કામ છે, સત્ય સંકલ્પ છે, એને વળી શું બીજું અધૂરું. છતાંય બીજાને પ્રેરણા આપવા માટે, આપણને શીખવાડવા માટે મહારાજ પોતે અલગ અલગ મંદિરોમાં જાય, દર્શન કરે, કથા વાર્તા સાંભળે, તપની માળાઓ કરે, પરીક્ષણાઓ કરે, દંડવત કરે, સરયુમાં સ્નાન કરવા જાય, ઊભા રહીને ત્યાં બેસીને આરાધના કરતા હોય. આ બધું શેના માટે? એ તો પૂર્ણ કામ છે, એ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પણ પોતાના ભક્તોને શીખવાડવા માટે કે જો ભક્તો, હું પૂર્ણ કામ છું, તમે બધા મારે આશ્રય કરીને કલ્યાણને પામો છો, છતાંય હું આવી આરાધના કરું છું. એમ આપણે પણ મહારાજના જીવનમાંથી તપની પ્રેરણા લઈએ, વ્રતની પ્રેરણા લઈએ, ધ્યાનની પ્રેરણા લઈએ. આપણો સંપ્રદાય એ મૂર્તિની ધ્યાન, માનસી પૂજા એને આગળ કરનારો સંપ્રદાય છે. વાલા ભક્તો, આપણા સંતો જે વચન સિદ્ધ થયા છે એનું કારણ શું? તો એ મહારાજના ભજનના, ધ્યાનના, મહારાજની નિષ્ઠાના પ્રતાપે કરીને છે. આવા સંતો જે મળ્યા છે એ આપણને એમાંથી પ્રેરણા લઈ આપણે પણ એ માર્ગે ચાલીએ, મહારાજના ચરિત્રોનું ખૂબ પ્રેમથી શ્રવણ કરીએ. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ શાંતિ થાય એવી વાત કરો. ત્યારે આપણે બધા જાણીએ છીએ મહારાજે શું કીધું. પોતાના જીવનના પ્રસંગ ચરિત્રો પોતે પ્રગટ થયા ત્યારથી બધા ચરિત્રોનું શ્રવણ મંડા કરાવવા. ફરી વખત સ્વામીએ પૂછ્યું કે મહારાજ શાંતિ થાય એવી વાત કરો. તો મહારાજે ત્યાંથી અધૂરા હતા ત્યાંથી બીજા ચરિત્રો કીધા. ફરી વખત પૂછ્યું તો મહારાજે વન વિચરણમાં, સત્સંગમાં આવ્યા, જ્યાં સુધી મહારાજ બેઠેલા એ બધા પ્રસંગો કીધા. એટલે મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજને મેં શાંતિ થાય એવી વાત કરી, પૂછ્યું, પણ મહારાજે પોતાના જીવનના પ્રસંગો કીધા. જરાક ઉદાસીન ચાલવા ગયા. નિત્યાનંદ સ્વામી કહે, સ્વામી તમે સમજ્યા નહીં, શાંતિ તો ભગવાનના ચરિત્રોમાં જ છે. ભગવાનના દિવ્ય ચરિત્રોમાં કંઈક ને કંઈક અર્થ રહેલો છે, એમાં અનેક જીવનું કલ્યાણ રહેલું છે. શાંતિ એમાં છે. મહારાજના જે ચરિત્રો હોય ને એ અનેકને પ્રેરણા અને અનેક જીવનું કલ્યાણ કરનારા છે. એક વખત મહારાજ ગાંફ ગામ પધારેલા. ગાંફમાં વસતા રાવળ એ પણ ભક્તરાજ હતા અને એ ગામમાં ભક્તોને ત્યાં મહારાજ ઉતારો કરેલો. એ ગામના રાજા મનુભા, એના કુંવરના લગ્ન હતા. ક્યારેક ક્યારેક ભક્તો કેવી ભૂલ કરે છે, નિષ્ઠા મહારાજની હોય પણ વચન મનાવવું ક્યારેક તકલીફ થતી હોય છે. તો મનુભાના કુંવરના લગ્ન પ્રસંગે મહારાજે કીધું કે આ મોટા રાજવી છે, એના કુંવરના લગ્ન છે, આપણે લગ્ન પ્રસંગે જવું છે અને કંઈક ચાંદલો અર્પણ કરવો પડશે ને. તો મહારાજે વસતા ભગતને કીધું, વસતા રાવણને, સુખી સંપન્ન હતા, મારે કે ભગત 100 રૂપિયા આપો ને તો આપણે કુંવરને ચાંદલો કરીએ. એ જમાનામાં 100 રૂપિયા, હો, ત્યારે તો લાખો રૂપિયા થતા હોય. એટલે વસતા રાવળ કે મનમાં વિચાર કર્યો કે 100 રૂપિયા એટલા બધા? એકાદો રૂપિયો હોય, બહુ બધો 5 રૂપિયા હોય, રાજા છે તો 10 રૂપિયા હોય, પણ 100 રૂપિયાનો ચાંદલો કરીએ. પણ કાંઈ બોલે શક્યા નહીં. એને કીધું, મહારાજ, ઓહો, આપ તો લક્ષ્મીના પતિ છો, આપને ક્યાં સંપત્તિની ખોટ હોય, આપે તો સત્ય સંકલ્પ છો. મહારાજ વાંધો નહીં, કરો કરો. પણ મહારાજ કે તમે આપો તો, અરે મહારાજ આપ તો લક્ષ્મીના પતિ છો, સંકલ્પ કરો ને બધું હાજર થઈ જાય, પણ પૈસા કાઢે નહીં. મહારાજ જાણે કે આ તો સંપત્તિવાન સારા સુખી છે, પણ 2-3 વખત કીધું ને તો એ વખતે એક પટેલ બેઠેલા, મૂળજી પટેલ એવું કંઈક નામ હતું. એ પટેલને મનમાં થયું કે મહારાજ કે છે 3 વખત કીધું તો આ ભગત, વસતા ભગત માનતા નથી, મને મહારાજ કે ને તો હમણાં લઈ આવો. પોતે સામાન્ય હતા, કંઈ હતું નહીં કાંઈ ઘરમાં, પણ છતાંય હવે સંકલ્પ થયો એટલે ઊભા છે. અને મહારાજ અંતર્યામી પણ જાણી કીધું કે ભગત તમારા ઘરમાં છે પૈસા? મહારાજ કેમ ચાંદલો કરો છે? મહારાજ હમણાં ગમે ત્યાંથી લઈ આવું. ઊભા થઈને થોડું ઘણું બીજું ઘરનું મૂકીને 100 રૂપિયા લઈ આવ્યા. મહારાજને આપ્યા, લો મહારાજ ચાંદલો કરો.
કુંવરને મારે કે ચાલો એ બે ત્રણ સંતો અને બીજા હરિભક્તો હતા પાર્ષદને લઈ મહારાજ ગયા મનુભાઈ રાજાને ત્યાં. ચાંદલો કુંવરના લગ્ન પ્રસંગે મહારાજ પધાર્યા, એકનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, કુંવરને પગે લગાડ્યા. મહારાજ કે આ કુંવરના લગ્ન છે તો અમે એની રિવાજ પ્રમાણે ચાંદલો કરવો જોઈએ ને, લ્યો એમ કરીને થાળ હતો ને થાળ મગાવ્યો અને એમાં મહારાજે 100 રૂપિયા છૂટા રૂપિયા 100 રૂપિયા આપ્યા. મનુભાઈ અરે અરે મહારાજ અમારે તમને આપવાનું હોય, તમારે અમને ના આપવાનું હોય. મારે કે ના, આવા શુભ કાર્યમાં તો આપવાનું હોય. અરે મહારાજ આટલા બધા નહીં, થોડાક. ના મહારાજ કે રાખો. મનુભા વિવેકી હતા. ભલે મહારાજ એમ કરી થાળ લઈને અંદર ગયા. અંદર જઈને એમાંથી 4 રૂપિયા કાઢ્યા અને બીજા 25 રૂપિયા ઉમેર્યા. બીજા 25 રૂપિયા ઉમેર્યા અને મહારાજને 121 રૂપિયા આપ્યા. મહારાજ આ અમારા તરફથી આપ આ સેવાને સ્વીકારો. મહારાજ કે અરે અરે પણ મહારાજ કે નહીં. મનુભાઈ કે નહીં મહારાજ હવે બોલતા નહીં, તમે અમારા ઈષ્ટદેવ છો, તમે અમારા ગુરુ છો, આપ પધાર્યા, અમે પ્રસાદીના 4 રૂપિયા રાખ્યા છે. મારે કે સારું લઈ લો. એ આવ્યા, મહારાજ ત્યાં ઉતારો તો ત્યારે તો વસ્તા ભગત બેઠેલા, બીજા ભક્તો બેઠેલા, ઓલા પટેલે બેઠેલા. મારે કે પટેલ લ્યો આ તમારા રૂપિયા. અરે મહારાજ મેં તમને આપી દીધા છે. મહારાજ કે ના લ્યો. પણ મહારાજ આટલા બધા કેમ? મહારાજ કે તમે 100 રૂપિયા આપેલા અને બીજા અમે 21 ઉંબેર્યા, તમને આપ્યા. અરે મહારાજ મારા તો 100 છે. મહારાજ કે બધું તમારું રાખો. વસ્તા રાવળ કે માથું મીંડા ખંજવાળવા. મેં આપ્યા હોત તો ખાલી 2 કલાકમાં 21 રૂપિયાનું વ્યાજ તો મળે જ મને. પણ મહારાજની રુચિ જાણી શક્યા નહીં. મહારાજની લીલાઓ અદ્ભુત હોય છે, એમાં અનેક જીવનું કલ્યાણ સમાયેલું છે, અનેકને પ્રેરણા પણ મળતી હોય છે. પૂજ્ય વક્તાશ્રીએ આજે ઘનશ્યામ મહારાજના બાલચરિત્રોની અદ્ભુત કથાનું શ્રવણ કરાયું. વાલા ભક્તો, આપ સર્વને અમારી વિનંતી છે કે આવા પવિત્ર સંતોને મોઢે જે કથા સાંભળવીને એ જીવનનો લાવો છે. આપણે વાંચી શકીએ પણ આવા ધન સ્ત્રીના ત્યાગી સંતો, ભજન પરાયણ સંતો, સેવા પરાયણ સંતો પોતા માટે કંઈ નથી, કેવળ ને કેવળ અનેક જીવોના કલ્યાણને માટે જ્યારે પોતે આ રીતે સતત ને સતત સેવામય જીવન જે વચાર કરે છે એવા પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામીના સંત મંડળના દર્શન કરીએ અંતરમાં શાંતિ થઈ જાય એવા પવિત્ર સંતો છે. વાલા ભક્તજનો, ખૂબ લાભ લ્યો છો, વિશેષ લાભ લેતા રહેજો. અહીંના ઘનશ્યામ મહારાજ ખૂબ મનોરથને પૂર્ણ કરનારા અને જીવનમાં દરેક રીતે આપણના પ્રગતિ સફળતા આપનારા મહારાજ છે. એની પણ મહારાજના ચરણમાં આપણે ખૂબ વંદન કરીએ. પૂજ્યપાદ ધર્મવલ્લભ સ્વામીએ પણ કીધું છે કે ખાસ તમે જઈ આવજો. સ્વામી આજે ઉના પધાર્યા છે, અનુકૂળતાએ પણ સ્વામી પધાર છે. દરેક ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. યજમાન પરિવાર ઉપર મહારાજ ખૂબ રાજી થાય, સંતો રાજી થાય એવું કહીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.